નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા। વાત કરીએ ડીસાની તો ડીસા પાણીની પાઇપ તૂટી જતા હજારો લીટર પાણી વેડફાયું હોવાનું સામે આવ્યું છે। જી હા, વાત કરી રહ્યા છે ડીસા શહેરની તો ડીસામાં પાણીનો વેડફાટ જોવા મળ્યો છે। પાણીની પાઇપ તૂટી જતા હજારો લીટર પીવાનું પાણી વેડફાયું છે। તો પીવાનું પાણી રોડ પર રેલાતા ભરુનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો। ડીસામાં આવેલા મુખ્ય બટાકા સંશોધન કેન્દ્ર આગળ BSNL દ્વારા ડીપી નાખવાની કામગીરી દરમિયાન ખોદકામ કરવામાં આવ્યું હતું। તો ખોદકામ કરતા પીવાના પાણીની પાઇપલાઇન તોડી નાખતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો। નગરપાલિકા દ્વારા BSNL કંપનીને નોટિસ પણ આપવામાં આવી છે। તો ડીસાના જલારામ મંદિરથી બગીચા સર્કલ તરફ જતા માર્ગ પર આવેલ બટાકા સંશોધન કેન્દ્રની બહાર BSNL કંપની દ્વારા ખોદકામ દરમિયાન પાણીની પાઇપ તોડી નાખતા હજારો લીટર પીવાનું પાણીનો વેડફાટ થયો છે। પીવાનું પાણી રોડ પર વેડફાયું હતું। દ્રશ્યો પણ સામે આવ્યા છે। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો તો હજારો લીટર પાણી રોડ પર વેડફાતા રાહદારીઓ સહિત વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા। પીવાનું પાણી રોડ પર રેલાઈ પ્રાંત કચેરીમાં ઘૂસ્યા હોવાનું સામે આવ્યું। તો શુક્રવારે સાંજે પાઇપલાઇન તૂટી હોવાથી સાંજના સમયે પાલિકા દ્વારા છોડાયેલ પીવાનું પાણીનો વેડફાટ થયો અને બીજા દિવસે શનિવારે સવારે પણ પાણીનો વેડફાટ જોવા મળ્યો હતો। જ્યારે પાલિકા દ્વારા કોઈ પણ કંપનીને NOC આપવામાં આવે છે ત્યારે શરતોને આધીન આપવામાં આવે છે અને પાલિકાની મિલકતને કોઈ પણ જાતનું નુકસાન થાય ત્યારે કામ કરતી કંપની પાસેથી ભરપાઈ કરવાની હોય છે। ત્યારે પાલિકા દ્વારા BSNL કંપનીને નોટિસ પણ ફટકારવામાં આવી છે। તો BSNL કંપની દ્વારા ખોદકામ દરમિયાન નવીન રોડ પણ તોડી નાખીને બાદમાં માટીનું પુરાણ કરી દેવામાં આવે છે અને પરંતુ યોગ્ય રીતે સમારકામ ન થતા હજુ પણ પાણી ક્યાંક ને ક્યાંક લીકેજ થઈ રહ્યું છે। પીવાના પાણીની પાઇપલાઇન તૂટી જતા હજારો લીટર પાણી વેડફાતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો। આ અંતર્ગત વાત કરવામાં આવે તો અત્યારે ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે। કેટલાય વિસ્તારોમાં લોકોને પીવાનું પાણી પૂરું નથી પડતું અને જ્યારે BSNL કંપનીની બેદરકારીથી પાઇપલાઇન તૂટી જતા હજારો લીટર પાણી વેડફાઈ ગયું છે ત્યારે બેદરકારી દાખવનાર BSNL કંપનીના કોન્ટ્રાક્ટર સામે પાલિકાના સત્તાધીશો કડક કાર્યવાહી કરશે ખરા કે પછી તેરી ભી ચૂપ મેરી ભી ચૂપની નીતિ અપનાવવામાં આવશે? અનેક સવાલો આ બાબતે ઉઠી રહ્યા છે।